વર્ષો પહેલાં જાગૃતિ અને સુખદેવગીરી નામની વ્યક્તિના લગ્ન થયા. સમય જતાં એક દીકરો અને એક દીકરી થયા. બંનેનું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું, પણ પતિ પત્નીની આ મજાની લાઈફમાં વો એટલે કે શાંતિગીરીની એન્ટ્રી થઈ. સવાલ અહીં એ થાય કે શાંતિગીરી અચાનક કેવી રીતે આવી અને તે આ બંનેને કેવી રીતે જાણતો હતો? તો તેનો જવાબ એ છે કે શાંતિગીરી સુખદેવગીરીનો મોટો ભાઈ હતો. એટલે જાગૃતિ અને શાંતિગીરી વચ્ચે જેઠ અને ભાભીનો સંબંધ હતો. બંને ઘણીવાર એકબીજાને આમને સામને થયા અને એકબીજા સાથે મિત્રતા બંધાઈ. આ મિત્રતા પ્રેમમાં ગોઠવાઈ અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. આ પ્રેમ એટલો ગાઢ હતો કે એક દિવસ જાગૃતિ અને શાંતિગીરી ગામ મૂકીને ભાગી ગયા. જે વાત ગામ અને સમાજમાં વાયુગય ફેલાઈ ગઈ. બાદમાં સુખદેવગીરીએ જાગૃતિ સાથે તમામ સંબંધ તોડી છૂટાછેડા આપ્યા અને જાગૃતિના દીકરા દીકરી પોતે જ રાખી લીધા. હવે જાગૃતિ અને શાંતિગીરી તમામ લોકોથી દૂર થયા. કોઈ એક ગામમાં પોતે ભાડે મકાન રાખી ત્યાં રહીને જીવન પસાર કરવા લાગ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયેલી મહિલા જાગૃતિના જીવનમાં હજુ બીજો એક વોની એન્ટ્રી થવાની બાકી હતી. આખરે જાગૃતિની જિંદગીમાં ત્રીજા પુરુષની એન્ટ્રી કેવી રીતે થઈ તેની કહાણી પણ ફિલ્મી છે. શાંતિગીરી અને જાગૃતિનું જીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતું, પરંતુ શાંતિગીરી ટ્રક ડ્રાઈવર હોવાથી વર્દી લઈને જાય તો 20-25 દિવસે પાછો ફરતો. આ સમયગાળામાં જાગૃતિ એકલી જ રહેતી, જેથી જાગૃતિને ગામમાં રહેતા એક પુરુષ સાથે મિત્રતા થઈ. આ પુરુષનું નામ એટલે કાંતિલાલ. કાંતિલાલે જાગૃતિના બીજા પતિ શાંતિગીરી સાથે દોસ્તી કરી લીધી, પરંતુ જ્યારે શાંતિગીરી બહાર જાય ત્યારે કાંતિલાલ અને જાગૃતિ એક થઈ જતા. એક માહિતી અનુસાર જાગૃતિના ગામના અનેક લોકો સાથે લગ્નેતર સંબંધો હતા. 7 તારીખે શાંતિગીરી ટ્રકની વર્દીમાંથી પાછો આવવાનો હતો, પરંતુ બીજી તરફ ઘડાઈ રહ્યું હતું તેની હત્યાનું ષડયંત્ર. તેને ધ્રાસકો લાગ્યો. આખરે જાગૃતિ કાંતિલાલની મદદથી શાંતિગીરીને મારવાનું શરૂ કર્યું. શાંતિગીરીએ બચવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ કાંતિલાલે શાંતિગીરીનું ગળું દબાવ્યું અને જાગૃતિએ મોઢું દબાવ્યું. આ રીતે બંનેએ મળીને શાંતિગીરીને મોતને ઘાટ ઉતાર્યો.